વિસાવદર બેઠકની પેટાચૂંટણીનો જંગ જામ્યો છે। સુરતમાં ભાજપના સેમિનાર સમારંભનું આયોજન થયું। સીઆર પટેલના આડકતરી રીતે ગોપાલ ઇટાલિયા પર પ્રહાર। એક માણસ દુષ્પ્રચાર કરી માહોલ બગાડી રહ્યો છે, જે ખુદ દિલ્હીમાં હાર્યા તે જીતવાની વાતો કરે છે। વિસાવદરના વિકાસ માટે સીટ જીતવી પડશે, સીઆર પટેલે આ સુરતમાં વાત કહી હતી। સુરતની અંદર જે વિસાવદર અને ભેંસાણના જે લોકો રહે છે એમના માટે આજે સભાનું આયોજન કરાયું અને સીઆર પટેલે એક માણસ દુષ્પ્રચાર કરી માહોલ બગાડી રહ્યો છે પ્રકારની વાત કરી હતી, જે ખુદ દિલ્હીમાં હાર્યા તે જીતવાની વાતો કરી છે। સીઆર પટેલે સીધો આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યો હતો। આપણને ખબર છે કે 2 મહિનાથી એક ઉમેદવાર એ ભારતીય જનતા પાર્ટી માટે અપપ્રચાર કરી રહ્યો છે। ઉમેદવાર ત્યારે નક્કી જ નહોતા, પરંતુ એક એક શબ્દ, એક એક વાક્ય તમે જુઓ, તેમાં ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓ માટે ઘસાતો એક પણ શબ્દ બોલવાનો એમણે બાકી નથી રાખ્યો। એમના એક નેતા દિલ્હીથી આવ્યા હતા, ગુજરાતના 2022ના ઇલેક્શન વખતે આવ્યા ત્યારે પણ કહેતા હતા કે લખી લો, અમારી સરકાર બનવાની છે। 182 સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા, 136 સીટ ઉપર એની ડિપોઝિટ જમા થઈ ગઈ। એવા નેતા હવે ગુજરાતમાં ફરી જીતવા માટે આવ્યા છે।